જમ્યા પછી જો તમે પાણી પીવો છો તો તમે પાણી નહીં પણ ઝેર પીવો છો. આવું હું નથી કહેતો. આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે ભોજનાંતે વિષમ વારી. ભોજનાંતે એટલે કે જમ્યા પછી, વિષમ એટલે ઝેર, વારી એટલે પાણી. જમ્યા પછી પાણી ઝેર સમાન કામ કરે છે. શું કામ? જ્યારે આપણે જમીએ છીએ ત્યારે જઠરમાં જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે. એ જઠરાગ્નિ ખોરાકને પચાવવા માટેનું કામ શરૂ કરી દે છે. હવે જ્યારે આપણે જમ્યા પછી તરત પાણી પીએ છીએ તો એ પાણી જઠરાગ્નિને ઠંડુ કરી દે છે. પેટમાં આવેલા કેમિકલ્સને ડાયલ્યુટ કરી દે છે. એસિડને નબળું પાડી દે છે, જેને કારણે પાચન ધીમું થઈ જાય છે, જેથી શરીરમાં પાચન ન થવાથી એસિડ બને છે, કાં તો ગેસ બને છે અને કાં તો પેટ ભારે થઈ જાય છે. એટલે જ આપણે જમ્યા પછી પાણી પીવાનો નિષેધ કર્યો છે. જો તમને વધુ તરસ લાગે છે તો એકાદ ઘૂંટડો કોગળો કરીને પાણી પી શકો છો, અને વધારે માત્રામાં અથવા તો એકાદ ગ્લાસ જેટલું પાણી પીવું હોય તો જમ્યાના 1 થી 1.5 કલાક પછી તમે પાણી પી શકો છો. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.